સમાચાર ભાવનગરથી કે જ્યાં ભારે વરસાદથી છલકાયો છે શેત્રુંજી ડેમ। ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમમાં 15,000 ક્યુસેકથી વધુની પાણીની આવક। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ। 17 ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। પાલીતાણાના 5 અને તળાજાના 12 ગામમાં હાઈ એલર્ટ। નદીના પટમાં કોઈ અવરજવર ન કરવા તંત્રએ આપી છે સૂચના। તો સતત ભારે વરસાદ પડવાને કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તળાજા અને પાલીતાણાના ગામડાઓને સાવચેત કરવામાં આવ્યા, જેમાં નાની રાજસ્થળી, લાપાડિયા, લાખાવડ, માથધાર, મેઢા ગામનો સમાવેશ થાય છે। ભેગાડી, દાત્રડ ભેગાડી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાડિયા ગામોનો પણ સમાવેશ થાય છે। આ તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। છેલ્લા 24 કલાકથી રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે। તેમાં ખાસ કરીને ભાવનગર અને અમરેલીમાં થયેલો વરસાદ, જેના કારણે શેત્રુંજી જે ડેમ આવેલો છે તેમાં નવા નીરની આવક થઈ છે। આપણી સાથે એક્ઝિક્યુટિવ એન્જિનિયર આશીષભાઈ બાલદિયા હાજર છે, તેમની સાથે વાત કરશું। આશીષભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલો વરસાદ ક્યાં ક્યાં થઈ રહ્યો છે, જેના કારણે સીધી અસર ડેમ પર થઈ રહી છે? ઉપરવાસમાં જેસર તાલુકો, ગારિયાધાર તાલુકો, લીલિયા, લાઠી, અમરેલી, જેમાંથી ગઈકાલથી ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતાં હાલ શેત્રુંજી ડેમમાં ખૂબ સારા પ્રમાણમાં પાણીની આવક શરૂ થઈ છે, જેથી શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવેલા છે, જેના લીધે 15,340 ક્યુસેકનો પ્રવાહ નીચવાસમાં જઈ રહેલ છે। અચ્છા, આ જે પ્રવાહ જઈ રહ્યો છે, જે પાણી છોડવામાં આવી રહ્યું છે, તેના કારણે કેટલા ગામ છે તે સીધા અસરગ્રસ્ત ગામો છે, કેટલા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે, કઈ રીતની કામગીરી છે? આ પાણી છોડવાને કારણે પાલીતાણા તાલુકાના 5 ગામો તેમજ તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। નીચવાસમાં ન જવા માટે માનનીય કલેક્ટરશ્રી દ્વારા પણ પાણી છોડ્યાના 2 કલાક પહેલાં વિડીયો વાયરલ કરી અને બધાને સૂચના આપવાની, નદીના પટમાં ન જવા પણ જણાવેલ છે। સ્વાભાવિક રીતે જે વરસાદ છેલ્લા 24 કલાકથી વરસી રહ્યો છે, તેના લીધે શેત્રુંજી ડેમ છે તેમાં પાણી તો આવ્યું છે, પરંતુ જે પાણી આવી રહ્યું છે તેટલા જ પાણીની જે આવક છે તે ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલીને કરવામાં આવી રહી છે, જેના કારણે 17થી વધારે ખાસ કરીને પાલીતાણા અને તળાજાના એવા ગામો છે જેને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। તકેદારીની સૂચનાઓ છે તે સતત આપવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 ભાવનગર। તો અત્યારે ભાવનગર જિલ્લામાં જે ગઈકાલથી વરસાદી માહોલ છે તેને લઈને અનેક નદી નાળાઓ છલકાયા છે, કોઝવે બંધ થઈ ગયા છે, પુલ તૂટ્યા છે, જેને કારણે અનેક ગામનો સંપર્ક છે પણ તૂટી ગયો છે। ત્યારે શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં સૌથી સુંદર જગ્યા અત્યારે હોય તો તે છે શેત્રુંજી ડેમ। મારી પાછળના જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ દ્રશ્ય અત્યારે કાઠિયાવાડના સૌથી સુંદર દ્રશ્યો છે, કારણ કે માત્ર 24 કલાકમાં જ ભાવનગર, અમરેલીમાં થયેલા વરસાદને કારણે માત્ર 24 કલાકમાં જે શેત્રુંજી ડેમ છે તે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે અને આ ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। આ દરવાજા ખોલવાને કારણે 15,300 ક્યુસેકથી વધુ પાણીની જાવક છે તે અહીંયા હાલ થઈ રહી છે અને તેના જ કારણે આસપાસના ગામોના 17 ગામના લોકોને એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આ એલર્ટ ખુદ જિલ્લા કલેક્ટર ભાવનગર દ્વારા આપવામાં આવેલું છે અને તેના જ કારણે સાવચેતીના પગલાં છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે। 24 કલાકમાં આ પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને હજુ પણ સતત ભાવનગર અને આસપાસના જિલ્લાઓમાં આ જ પ્રકારે રેડ એલર્ટ સહિત વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારે હજુ પણ વરસાદને કારણે આ જ પ્રકારે પાણીની આવક થાય તેવી સંપૂર્ણપણે શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે ઘણા વર્ષો બાદ એવો સંજોગ બન્યો છે કે માત્ર 24 કલાકમાં જ શેત્રુંજી ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો હોય ને તેના તમામ 59 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા હોય। તેની સાથે જ અમરેલી અને જે ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે તેના કારણે શેત્રુંજી ડેમમાં પાણી આવી રહ્યું છે અને તેના જ કારણે જે ડેમ છે તેને પૂર્ણ સપાટીએ ભરાવાના કારણે તમામ જે દરવાજાઓ છે તે હાલ ખોલી દેવામાં આવ્યા છે। ન માત્ર શેત્રુંજી ડેમ પરંતુ આસપાસના જે ડેમો છે તે પણ સંપૂર્ણ સપાટીએ ભરાઈ ચૂક્યા છે। આ એ જ જગ્યા છે તે ભાવનગરની જીવાદોરી ગણવામાં આવે છે અને આ જ ભાવનગરની જીવાદોરી સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યું છે અને તેના જ કારણે આગામી અનેક દિવસો સુધી, અનેક મહિનાઓ સુધી ભાવનગર વાસીઓને પીવાના પાણીની કોઈ પણ પ્રકારની અછત નહીં સર્જાય, કમી નહીં સર્જાય તે પ્રકારનું હાલ આ વર્ષે જે પ્રકારે ચોમાસું છે તેનું આગમન તો થયું જ છે। તેની સાથે સાથે જ માત્ર 24 કલાકમાં હજુ તો ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેઠું છે અને ચોમાસું બેસવાની સાથે જ આ પ્રકારે ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં
સંપૂર્ણપણે જે ડેમો છે તે ભરાઈ ચૂક્યા છે અને પાણીની જે ભરપૂર આવક છે તે પણ થઈ રહી છે. આ સાથે જ જે સરકાર છે તે પણ સાવચેતીના પગલાં લઈ રહી છે અને ભાવનગર તથા બોટાદમાં સાવચેતીના ભાગરૂપે NDRF સહિતની ટીમો છે તેને એલર્ટ પર મૂકી દેવામાં આવી છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 ભાવનગર.